જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો, આજે છે રવિવાર અને રવિવારનો દિવસ એટલે આપણા માટે ખાસ દિવસ. તો આજે અમે જઈ રહ્યા છીએ મૂળી તાલુકાના એક રહસ્યમય મંદિર. મૂળી તાલુકો એટલે પાંચાળ પ્રદેશના અનેક દેવી દેવસ્થાનોનો અનેરો અને અનોખો ઇતિહાસ છે. ત્યારે મૂળી તાલુકાના લિયા ગામે આવેલ વસરાજ દાદાનો પણ અનોખો અને અદ્ભુત મંદિર છે. તો ચાલો આજે જઈ રહ્યા છીએ વસરાજ દાદા મંદિરે. તો હું પણ વસરાજ દાદાના મંદિરના તમને દર્શન કરાવું, એ મંદિર ક્યાં આવેલું છે અને ત્યાં કઈ રીતે પહોંચી શકાય તે તમામ માહિતી આ વિડીયોમાં આપવામાં આવશે. તો આ મારો વિડીયો પૂરો જોતા રહેજો, જેથી તમને પણ પૂરી માહિતી મળે. તો ચાલો અમે જઈ રહ્યા છીએ વસરાજ દાદાના મંદિરે લિયા ગામે. તો મિત્રો, લિયા ગામે આવેલ વસરાજ દાદાના મંદિરે કઈ રીતે પહોંચી શકાય તેની વાત કરીએ તો તે મંદિરે પહોંચવા માટે ખાસ કરીને પ્રાઇવેટ વાહન લઈને જવું પડશે, કારણ કે ત્યાં બસની એવી ખાસ સુવિધા નથી અને અંતરાળ વિસ્તારમાં છે. તો ત્યાં જવા માટે સુરેન્દ્રનગરથી મૂળીથી વડોદરા બસ સ્ટેન્ડથી લિયા પણ જઈ શકાય છે અને દૂધરેજથી કરમાથી લિયા પણ જઈ શકાય છે. અને ધાંગધ્રા બાજુથી આવો તો ધાંગધ્રા કોણથી લિયા જઈ શકાય છે. તો ચાલો હવે આપણે જઈ રહ્યા છીએ વસરાજ દાદા મંદિરે. તો ફાઇનલી મિત્રો, અમે લિયા ગામે પહોંચી ગયા છીએ અને આ છે લિયા ગામે વસરાજ દાદાના મંદિરે જવા માટે રસ્તો. અને આ બાજુ છે પાછળની સાઈડથી જે આવે છે તે વડોદરા બસ સ્ટેન્ડથી લિયા ગામનો છે. અને આ બાજુ રસ્તો છે કરમા સુરેન્દ્રનગર બાજુનો રસ્તો. એટલે ચાલો હવે આગળની તરફ જઈએ, લિયા ગામ પસાર કરીને. મિત્રો, હવે લિયા ગામ પસાર કરીને આવી ગયા છે અને અહીંથી લગભગ આશરે 1 કિલોમીટર વસરાજ મંદિર છે. અને આ છે વસરાજ મંદિરનો ફોટો. અને હવે આગળની તરફ જઈએ અને તમે જોઈ શકો છો આજે રવિવાર હોવાથી અનેક ભક્તો દર્શન કરવા માટે ચાલીને જઈ રહ્યા છે. તો ચાલો હવે આપણે આગળની તરફ જઈએ. તો ફાઇનલી મિત્રો, હવે આપણે વસરાજ દાદાની જગ્યાએ પહોંચી ગયા છીએ અને આ છે પ્રવેશ દ્વાર, તમે જોઈ શકો છો. આ છે પ્રસાદી માટેની જગ્યા. મિત્રો, આ જગ્યાને મોર ડુંગર તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પહેલા અહીં બધા વિસ્તાર કરતા મોરની સંખ્યા વધુ હોવાથી મોર ડુંગર તરીકે પણ આ જગ્યા પ્રખ્યાત છે. તો ચાલો હવે ઉપરની બાજુ જઈએ અને વસરાજ દાદાના દર્શન કરીએ. ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ વસરાજ દાદાના મંદિરે. આ છે વસરાજ દાદાના મંદિર, તમે જોઈ શકો છો ઝાડ નીચે આવેલું છે. અને ચાલો આપણે નીચે જઈને એને દર્શન કરીએ. આ છે લિયા ગામ આવેલું વસરાજ દાદાનું મંદિર. અંતરનો અવાજ કપે સાહેબ બોલાવો તો આકડે હાજર થાય એવા છે વીર વસરાજ દાદા જે લિયા ગામે આવેલા છે. તો તમે પણ એના દર્શન કરી લો, આ વીર વસરાજ દાદાના. અને મિત્રો, આ છે હવનકુંડ અને અહીં પ્રસાદીનું હવન કરવામાં આવશે, જેથી મંદિરની સ્વચ્છતા જળવાઈ રહે તે માટેનો આ વ્યવસ્થા છે. અને સામેની બાજુ છે શ્રીફળ સોળવાની ફોડવાની જગ્યા. તો ચાલો ત્યાં પણ જઈએ આપણે અને તે પણ જગ્યા જોઈએ. અહીં શ્રીફળ ફોડવા માટેની જગ્યા છે. તમે જોશો અત્યારે ઘણા બધા માણસો શ્રીફળ ફોડી રહ્યા છે. અને આ છે શ્રીફળ ફોડવા માટેની જગ્યા અને અહીં જ પાણી લઈ લેવામાં આવે છે. અને તમે જોઈ શકો છો. અને અહીં જે પ્રસાદી હોય છે ત્યાં સંગ્રહ કરવામાં આવે છે. જે ખીર બનાવી હોય ત્યાં અહીં જ રાખી દેવામાં આવે છે, જે નીચે લઈ જવાતી નથી. અને ઉપરની બાજુથી જોઈ લો તળાવ બાજુના દ્રશ્ય અને વાહનો તમે જોઈ શકો છો. આજે રવિવાર હોવાથી ખાસ કરીને ઘણા બધા વાહનો અહીં પડ્યા છે, જે ઉપરની બાજુથી દ્રશ્યો જોઈ રહ્યો છો. અને આ છે પ્રસાદી બનાવવા માટેનું રસોડું, જે વસરાજ દાદા નિવેદ હોય ત્યાં જ બનાવવામાં આવે છે. જે ભક્તોની માનતા હોય છે ત્યાં બનાવે છે અને વાસણની સુવિધા પણ અહીં જ છે. અને મિત્રો, આ મંદિરના લોકેશનની વાત કરીએ તો આ મંદિરે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના લિયા ગામે આવેલું છે, જે સુરેન્દ્રનગરથી આશરે 45 કિલોમીટર અને ધાંગધ્રાથી 35 કિલોમીટર અને મૂળીથી આશરે 25 કિલોમીટર અંતરે આ વસરાજ દાદાનું મંદિર આવેલું છે. ચાલો તો મિત્રો, હવે જઈ રહ્યા છીએ મેરામાં. આ છે બાજુનો મેરો છે, જવાનું છે. અને આ છે વસરાજ દાદા મંદિરની બાજુનો જ મેરો. અને ખાસ કરીને રવિવારના દિવસે ખાસ ભીડ હોય છે.
ને રવિવારે મેળો હોય છે જોકે, અને આજુબાજુના ગામના લોકો અહીં મંદિરમાં દર્શન કરવા અને બાજુમાં અહીં ખરીદી કરવા માટે પણ આવતા હોય છે. અને અહીંયા લગભગ તમામ પ્રકારની વસ્તુ મળી જતી છે. કપડા હોય, શિયાળાની વસ્તુ, ગરમ વસ્તુ હોય કે બાળકો માટે રમકડા હોય, તે તમામ વસ્તુઓ અહીંથી મળી જતી હોય છે અને લોકો અહીં આવતા પણ હોય છે. અને આ બાજુ છે તમે જોઈ શકો ખાણીપીણીની વસ્તુઓ છે. અને આ બાજુ છે નાના બાળકો માટે રમત ગમતની વસ્તુઓ જોઈ શકો છો. આ બાજુ છે ચકડોળ છે અને નાના બાળકો માટે કૂદવા માટેની વ્યવસ્થા છે. આ છે મેળાના દ્રશ્ય તમે જોઈ શકો છો. અને આ બાજુ છે પ્રસાદી માટેની વ્યવસ્થા. અત્યારે અનેક લોકો પ્રસાદી લઈ રહ્યા છે તમે જોઈ શકો છો. અને ખાસ કરીને દર રવિવારે અહીં પ્રસાદીની સુવિધા હોય છે બહારથી આવતા ભક્તો માટે. તમે જોઈ શકો વિશાળ જગ્યા છે અહીં. તો ચાલો મિત્રો, હવે આપણે વસરાજાના દર્શન પણ કરી લીધા અને મેળામાં નાની મોટી ખરીદી કરી લીધી ને હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધીમાં મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને મારા વિડીયોને લાઈક કરી દેજો. ટાટા, બાય બાય.